સવાસો ભૂતાવળમાં ભગાણ પાડી આટલ ફેરું પાટણ ફેરું ભૂજ ખબર અંગે ફેરું હનુમાન કટારી તો કેડે રાખું 52 વીર્ય તો બાજુ રાખું કાળ કડક ક્રોધ કરે અતિ મૂર્તો આડી કરે કોણ કરે બાવળ નરસિંહ કરે નરસિંહ માટે નરસિંહ કાઢે નરસિંહ કરતા સડે ઘોડે સવાસો ભૂતાવળમાં ભગાણ પાડે આટલ ફેરું પાટણ ફેરું ભૂજ ખબર અંગે ફેરું હનુમાન કટારી કેડે રાખું 52 વીરને તો બાજુ રાખું કાળ કડક ક્રોધ કરે આવતી મૂર્તો આડી કરે નિર્મળા નામ તો નરસિંહના મુખ પ્રહલાદજી પત્ર કેટલા ધણી આવ્યા હજુ વાતર બાધુ જોગણી આથમદા બાધુ સુર ભૂત ફલિત દાકણ સાકર વય 77 મંત્રી જંગલમાંથી જન બાંધુ જન માધીને મારું થાપતો જમડા ના આવે મારી પાસે કોણ બાદલ નરસિંહ દાઢાળો બાંધે દાંત કડા કરી નાખે નરસિંહ દાંત કડા કરી નાખે રે બલિતા ભાગે રે હાલો જોવા જાવીએ હાલો 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 નરસિંહ હાલો જોવા જાવીએ રે એ જોવાડે જાવીને આવી હાલો નરસિંહ રે એલા સોટી લાખી સાવડી આવી ધોળા ધાબળ વાળી રે એ પાવાગઢ થી કાળે આવી કાળી કામળ વાળી રે હાલો 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 નરસિંહ હાલો જોવા જાવીએ રે નરસિંહ ભૂત બલિતા ભાગે રે મારી અઢી આખરી બાકી રહી જાય એટલા માટે દાઢોળો એક જ આવાય ગણો હાલ હાલ મારી અઢી આખરી હાલ से बजी हाल बाप हाल मारी अड़ी आखरी मारी बालखाई में आगली क्या जाए बाप मरहाड ना हेड़ा ये मारी बंडानी निकदे बापला पलोजणी अल्ला पलोजणी केम કહે છે પાવળિયા પલોજણી કેમ કહે છે હા બેડા ઉભી રહેવાનું મારું ખોખીલા
એક દી મારી બાળ ખાઈ ગાડી સમજાય ગાડી જવા મને મારી પડી રાજી પડું મરી કલડો એક દે જોલની ભલે મારી બાળ ખાઈ ભલે મારી નનામી મેલડીની થોડી ફરમાઈશ છે બાપ મારી નનામીના દર્શન કરાવો જરા મારી નનામી હાલ નનામી ક્યારે કહેવાની ખબર છે નનામી પૂછતા છે પૂછી લો એક ખાલી હાડીશર નો તાવો બાકી હતો માનતાનો ભુવાનો અઢીશર નો તાવો હતો અને ભુવો મરી ગયો નનામી મેળડી ઉપાડવા નાખી દીધી કે એ મારો અઢીશર નો તાવો હોય પછી તારી નનામી ઉપાડજી એ આમ નનામી પડી ને આમ એની સાહડી પડી હતી અને આ મેલડીએ તાવો લીધો એનું નામ પડી નનામી હાલ 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 મારી નાની રબર કેવાનો ઉદાડ હોયલી બાપ શનવડવાએ એક દેજો ન પાછ આંગળી ના રૂબાન બંધનામી નું બાળા હોય પરિણામી એક દી કોઈ આયુ કરાય નહીં હે મારી ભગવા ભેખની વેહડી હા બોલો બોલો આયા બા પાવણી દેવીના ભૂ આયા
હે મારી કાળો મારી બીજલાની દેવી પાવન કર્યો એ મારી કાળો જો મારી બીજલાના રાયાની બરી પવાની એકજી કાળુડી કપડવંત તાલુકાની અંદર નડિયાદમાં બીજલો થઈ ગયો ભાઈ પાવાની દેવીનો ભૂવો આપણી નાચ હાથે લુલો આંખે આંધળો મારો બીજલો પગે લુલો એક દી મારે બીજલા હાલો ભાઈની હલુલી કાલકાની માનતા હતી કે માં પાવાની દેવી તારા માથા ગર બોલે 34 બીજના દાડે પાવ આવીશ પણ હાથે લુલો પગે પાંગળો આંખે આંધળો અને 80 વર્ષની ઉંમર આટલી બાબા બીજલાની જઈ તરીને બીજલા દાડો મારી કાળો જો ને બીજલા જીવાટું છું એટલે આપણા માનતા આપણા માતાની વાટું જીવ પણ આ તો પાવાની દેવી જે બીજલાની વાતો જોતી છે મારા બાપ એનું ભજન જેવું છે માસડે ગરબા લીધા રે પાવાની દેવી માસડે ગરબા લીધા રે પાવાની દેવી કાળોડી રમવાને આવી રે પાવાની દેવી કાળોડી રમવાને આવી રે પાવાની દેવી ગડપ છેડલો જાલો રે પાવાની દેવી ગડપ છેડલો જાલો રે પાવાની દેવી માંગે રે તુજને યાદો રે પાવાની દેવી માંગે રે તુજને યાદો રે પાવાની દેવી માંગે રે તુજને યાદો રે પાવાની દેવી
બોલ ખોડિયાર માત કી જય. વારો હારો મન વિહામાં મરમિહામાદન લેવારાય હવે કોઈને ધૂણવાનું નથી ને ભાઈ. ધૂણવા આવ્યા કઈ શું પૂછે ખોડિયાની મેળવી મરવગડા નો વિહામો કહેવાય. મારી પંડાની એક દેવ બબડા મારી ખોડિયાળી મેલડીની ફૂલડી બાપીલો જોન બાપલા એક દી જોન બાપીઓ હાડ તો જાય એક દી હાડ ના હેડા બાપલા જાય મારી હોરિયાળી મેલડી ન જો ન જાળવી હરપનો ફારો જાળ માંડવના જ્ઞાન સવરાવનમાં માંડવના જ્ઞાન સવરાવનમાં માંડવના
મોંઘો માંડવ રે સવરાવનમાં મોંઘો માંડવ રે સવરાવ મેલડી રમે રે સવરાવનમાં મેલડી રમે રે સવરાવનમાં હાલો જાવી રે સવરાવનમાં હાલો જાવી રે સવરાવનમાં મારી પંડાની એક દીવ ભલા પડોજણું કહેવાય વાડી સોન લઈ ગામડાય સિંદરોડ થઈ ગયું નગમાલ નગમાલ ની માટી છે રામ વાઘેલ ની નગમાલ નગમાલ ને હરખલાના મામા ધનભાઈ એ જેની સોન બાપા મામ્યું કહેવાય
ખોડિયાર આવી, સામુંડા આવી, પાવાની દેવી આવી, મેલડી પણ આવી જાય, પણ મારો હડાળાનો હાકેમ દેખાતો નથી હજુ છે. હે, મારો હડાળાનો હાકેમ દેખાતો નથી. છે ભાગેડું છે શું માડી કે પછી એના કયા અહીંયા કે દબાઈ ગયા છે? મારો હડાળા શેરનો હાઈકમ મારા દાદા બીજલાની એક દી ઝીણી ઝીણી મારી વાઘરાને રકમ કહેવાય. જીવણી તારો એક દી જવાબ માર માંદળિયામાં મઠાવું સરકારુને એક દી શેરીએ તને સુબો જો ન ભર મરજોની ન સલામ. દલના જો ન સમાબન મધરાતના ગજરા બન મર જાતિયાની દી રાયપરામાં જાતિયા થઈ ગયો બાપ મારી જીવણી. મેલડીનું ભજન કરે કોણ? જીવું વાઘરાય. દાદા ભારમલ, દાદા ડોહમલ, દાદા રાયમલની દીકરી કહેવાય. ગોમત લાસુલ મારી જીવું વાઘરાય તેની દીકરી. તારે એક વાઘનો સોટલો મારી વાઘરેણનો હોય, ભાલાળા જેવા નેણા વેણ લેણ, ત્રાંબા જેવી જેની કાયા મારી વાઘરાણ. સૂરજના કે બે ઘડી મોડો ઉગજે મને હાલવા દે બાપ. આવું તો મારી જીવ વાઘરાણનું રૂપ હતું. મારી બાવન ભાતની મારી વાઘરાને ઓઢ સુંદર્યું, બાવન ભાતની ઓઢ સુંદર્યું ના બનાવ હાથ રાવ. ભજન કેવું કરે? બાવળના દાંતણ કાપીને હુલીનો હાથરો બનાવે અને હાથરા પર મારી વાઘરાને ફૂટી ફૂટી ભજન કરતી હોય. મેલડીનું મારી મેલડીનું ભજન કરતી હોય અને બાવન ભાતની ઓઢે સુંદડી જેને હડાળાને શરણની હાકેમ કહે મારી વાઘરા. નીકળ એક દી જોણ જોડિયા વાળમાં બારે બેડાની નાચું બોલાવી કોને? મારે જાતિયાએ 1200 બેડાને કાળિયો, કાંગળિયો, મૂળિયો, મંગળિયો, હારજીયો, હરગવાળિયો, જુગલો, અંબાલિયો, બીજલો અપંગી, બીજલો હડાળિયો, જાતિયા રહી પડે. 3.5 દાડાનો મારી વાઘરાનો માંડવો નાખેલો. હાલો હાલો બાપ હાલો કે જીવણીને જોવા જવું છે. જ્યાં તું આવી દેવ ક્યાંથી લાવ્યો? હે હાલ જીવણીને જોવા જવું છે કે બારે બેડાની નાચ વાગેલી, ડાકલા વાગે છે, ભૂંગળીઓ વગલા છે. એ જ્યાં ત્યાં તારી જીવણીને બતાય બાપ. જ્યાંથી નીકળ એક દી જોન બજારી શહેરમાં જોડિયા વાણે જેત્યાને કાઢવાનો. જેત્યા જો કદાચ જીવણી પૂજતો હોય અને મારી જીવણી અડાળા શોખની પૂજાતી હોય એને હાલ કહેવાનો વધાર ન હોય. સમજ્યા? હાલ કહેવાનો વધાર ન હોય. મારી હડાળાના શોખની જે નામ જો 500 કોણ આવું જેરું ક્યાંથી લાયો દાદા
આવજે તું ક્યાંથી લાયો દાદ જગ્યા આવજે તું ક્યાંથી લાયો દાદ જગ્યા જીવણી ક્યાંથી લાયો દાદ જગ્યા બગલા કુળ તને વાલો દાદ જગ્યા બગલા કુળ તને વાલો દાદ રાય પરમાનવા નાગ દાદ જગ્યા રાય પરમાનવા નાગ દાદ જીવણી ઝડપો નગદાદ જગ્યા જીવણી ઝડપો નગદાદ જગ્યા હાલ હાલ મારી જીવણી હાલ હાલ કહેવાનો વધાર ન હોય મારી વાગડે મારી જીવણી મોજું મનાવો બાપ હા મારી જીવણી મોજું મનાવજે 500 માણાની મેળવી મળ્યો અને કદાચ સરકારની શેરી મારી જીવણી મારી જીવણી નાને જુગાન કહીને કહેવાય કહેવાય મારી જીવણી મારી વાગણ નાને જુગાન કહીને કહેવાય મારી જીવનની સાય સાય જુબાન કહીને કહેવાય મારી જીવનની સાય સાય વાગણને કહીને કહેવાય એને મનાવાને જાય વાગણને કહીને કહેવાય દાદો બાબુ દાદો મનાવા જાય અગ્રણને કઈ ના કહેવાય બાબુ દાદા મનાવા જાય અગ્રણને કઈ ના કહેવાય મારી જીવણી મારી વાગનાણ નાની રૂપાળ જીવણી કઈ ના કહેવાય આગલી આગળ પાછલી પાછળ અને વચ્ચે રેડી મારી જીવણી અને મારી રેડી ના પીવાલ મારી વાઘરાળ પીવા વાળી સમજાય રાય પર માંડવા ના કે જુબાન કઈ ના કહેવાય બાબુરાની યોની ભરે મારી વાઘરાણ
છેડી જાય જોડીને કન્યા કહેવાય. આપા સરકારમાં સચી થાય હો આ તો મારી વાઘરાણી કહેવાય. તો રેડી ના પ્યાલા પીવાય વાગરણ ને કન્યા કહેવાય. મારી જીવણી મારી વાગરણ ના ને રોકાળ જીવવાની કન્યા કહેવાય. સલમ પીવે મારો બાવલિયો આજો પીવે મારો બાવલિયો. બાબા ગાંડો પીતો વાતો કરવાની છે મારી સામે ધ્યાન રાખવાનું. પછી ચાચી માંડી બીજી વાર કાંડો હતો મેં શું કહ્યું દિવસનો સમો બનવા લાગ. કેમ હરખલો પેટલો પાસો હતો હવાસર માટીની ખોટ હતી હરખલા મામા પીધું. અરે ધનભાઈએ વિચાર કર્યો હરખલા હા ભળ મારા હરખલા મારી વાત ધનભાઈની સમય એવો આવશે હરખલા મારી ધનભાઈની વાત સાંભળ. હરખલા અલા ભૂડા એક સમય આવો આવશે આપણો જેથી આપણી ઉંમર થાય છે ને જેથી આપણી 60-70 વર્ષની ઉંમર થાય છે ને ત્યારે આપણે પાણી પાસે કોણ કહે આપણે પેટના પાસા છીએ અને સિંધરો જેવા ગામડા હાસો છે કોણ દરબારી ગામ બાપા માર્યા મુવાનું રાસ
આ ગામના હાસો છે કોણ? હા બળ મારા રખલા, હા બળ મુઆ તારી બેલડી હાથ હાથ ભાણિયા. હાથ ભાણિયા એક ભાણિયા લાય કેશો. રખલા તારી બેનના હાથ ભાણિયા છે તો એકાદો ભાણિયો ખોળે બેસાડીએ આપણે તો આપણો ગામ ઘરા હસવા છે અને આપણને પાલો છે. તો જાણે હું તારી બેન પાસે જાણે એકાદો ભાણિયો આપણે લઈ આવે ને. દાડાના જોનો બાળા જતારિયા રખલો બેનડીના કામ જોયેલા લઈ. 20 વરા બેનના પાણે 25 વરા થઈ ગયા પણ બેનનું ગામ નહીં જોયેલું, ધનભાઈનું ગામ નહીં જોયેલું. કોને? રખલાએ બેનનું ઘર નતું જોયું. હાલે પૂછતો શેખડી ગામ ભાલમાં આવ્યો બધી. શેખડી ગામની અંદર જેનું બોલ્યું એની બેન સામે કુએ પાણી ભરવા આવી છે. રખલાની બેન મને મારી બેનનું ઘર બતાવો ને કે ક્યાંથી આવો છો ભાઈ? ભાઈ બેનને ઓળખે નહીં, બેન ભાઈને ઓળખે નહીં. પહેલાના વખતમાં કોઈ જાતું નતું બેનના ઘરે, અત્યારે તો ખદમ ખદા હોય. તારે એ વખત કે ભાઈ હું સિંદરોથી આવું છું, તમારું નામ? હરખો મારું નામ. હે તમારું નામ શું બેન? કે હું એની બેન છું. દોડીને બેને ઘેરે લઈ જઈ આથરિયા પાથરી દીધા, ઢોલિયો ઢાળી દીધો અને બેન જાજી હોંશે ભાઈને પાણી પાવા આવી. મારી બ્યાલડી મારી એક દેજો ન રખલાની વાત. મને વચન આપ તો બેલડી વાત કરું ને પાણી ડા તારા ઘરના મારે પીવા. બેલડી મનમાં વિચાર કરો, મારો ભાઈ ગરીબ છે, 5-25 રૂપિયા માંગશે, 2-5 મણ ઘઉં અનાજ માંગશે, આપીશ. અરે ભાઈ તું પાણી પી લે. તારે ભાઈ બેની બેન હો ભાઈ, યા તારું તો શિક્ષા મારા ભાઈ. બેન ભાઈ તું પાણી પી, તું માંગી છે આપીશ, મારું વચન સજા. વચન લઈને પાણી પીધું. રાત રોકાણો, મધરાત તો ગજરો બન્યો, રાજી એના બોલ બની બેઠા છે. બેને મને વચન આપ્યું છે ને તો ભાઈ તારે શું વચન જોઈશ બોલ. તારા વચનની મને વાત કરી કે જો બેન તે મને વચન આપ્યું, મને એક ભાણિયો દી. બેનડી બિરલા શું કહેવા સાંભળ નો મારા વીરા. વીરલા મારી વાત એક દીજો ના બોલો ન. હે વીરા મારા હાથ ભાણિયા છે, હાથ ભાણિયામાંથી સોય જે માંગવો હોય માંગલી, પણ મારો નાનો નગુડો છે ને નગલાને માંગતો નહીં હો. હા મારો નગુડો આડો છે બાપ. મારો નગુડો મારો હયાનો એક જી હાર કહેવાય, બરી પંડાની પડોસી. મારો નગુડો એ વીરા મારો નગુડો એક દી એડો કહેવાય, તારી નગુડાની પડોચીડું નહીં થાય. વીરા નગુડાની પડોચીડું નહીં થાય, તાર મોદર બાજી ગામ છે.
બેન ભાઈ તારે દરબારી ગામ છે અને મારો નગમાલ યાડો છે તો સોય ભાણિયામાં વાતું કરી લે પેલા ચા પી લે બેનડી મને આજ તો સોય ભાઈ મર નથી જો જવા મને આય પતો મને લગુડા આય બીજા ના જોઈ મારે બીરા રવા જે તારા ગામમાં છે રાઈડ લાવશો અને તને ગામમાં નહીં રવા જે તને ગામ નહીં આંગર મને મારા નગુડાની ખબર છે લાંબા ઇતિહાસ કોને ખબર હોય કેમ કે નગુડો કોનો અવતાર છે આ તો બધા તારું વચન જાય નહીં તો બીજા વચન તો ન જાય પણ જોજે નગુડા લઈ જાય ને નાની જામા વચન ભલે નગુડાના જૂના કપડા ઉતારી નવા કપડા પહેરાય આંખમાં હોયરો અંગ્યો માથા પાકા તેલ નાખ્યા નગમાલ ને ક્યારે ખતી જાય બેલડી હોતી જાય ખબર જીવડીના રામ રામ બાપા રોજી પર નગમાલ તૈયાર કરી નગલો મારો હયાનો હાર મઈ પંડાની પુલોજનો મારા નગમાલ મારી એક દિન નાસ નગમાલ કે માર રોજ કે બટા હમારે જવાનું નગમાલ મામા તો તેડવા આયા નગમાલ લઈ એક જીરવાનો કરી દે નગમાલ હાલતો થયો સીમાડે આવ્યો નગમાલ રેડ માંડી મામા આ બે જંગલના જનાવરો છે ને રેડિયો આગલી આગળ પાછલી પાછળ વટલી રેડી મને રમાડવા લાવી આપીયાથી જદાઈ દરવાની નગમાલ મામા મને એક દી જોના બન બગડાની રેડી રમાડવા લાવ્યા બન બગડાની એક દી રેડી મામા રમાડવા આલો મામો કઈ કામ નતો ભાઈ રખલો કઈ કામ નતો રમાડી પછી તકડી મૂકી રેડી મામા કાલથી વાસીદા તમારા વાળવા નથી જવા વાસીદા સમજણ પડે ગામડા વાળા ખબર પડે લગભગ ને ખબર પડે વાસીદા વાળો છે દરબારી વાસીદા વાળો ને ઢોર એને વાસીદા વાળો મામા તમારે નહીં જવો કાલથી હું નગમાલ વાળવા જઈશ ખાવો પીવો ના ખોવ્યું કરો મામા તારો ગામ ગરાજો ન હું હાસવીશ તારો ગામ ઘર હાસીશ મામા મામી તમને પણ હાસીશ હવારના પોરમાં હુંડલો ને હાવણો વાળવા ઉપડ્યો હાથમાં હાવણો લઈને ફરી બજારમાં જાય છે ઝાડ 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 વાળવા મનાણો ડમરી ઉડી હાથને માળે રૂપાળી બેઠી બેઠી દાંતણ કરે હવારમાં બેઠી બેઠી રાત્રે કલાને ટોસો મળે એ રાંડ દાસના તું ચાથી આવ્યો છો હું રૂપાળી રજો ભરવ છું આ ને સટકી લાગી બાપ નગમાલ હતો આ તો
એવો શિયાળા થઈ જો ન તૂટલ મુટલ ખાટલીમાં પડી મામા મન મેલવા હાલ મારા માવતરમાં મન મેલવા હાલ મને રૂપાળી જો ન મેલવા મારી મેણાના મારા નગ માલુમ મરી જાય કાતો મામા મને મેલવાય કાતો મામા મન તારી મેલડી આય મેલડી જાળવી હરપના ભરાય અંધારવા મેલડીના રન કરવત છે બાપા જતાય વાટ વળતાય વાટ મેલડી કોઈના ખાતા નહીં મેલડી કોઈના કળમાં નહીં હાવડી કોઈના કળમાં નહીં કેમ મેલડીએ તો 33 કરોડ દેવતાના કાંડા કાપી લીધા મેલડી બોલા તો હાથી દેરા હલવી જાય સમજ્યા તારી ગઢ પાવાની કાયકા છે ઝારખંડ મલકનો ટોય કે પણ મેલડી અગર નો હાલે મેલડી તો કાળી નાગણી કહેવાય જો કદાચ નાગ કરડે ને તો હાડા થઈ ગાડે જેવો અને ડસિયલ નાગણી કદાચ ડહ કરે મારી મેલડી ડગલું તને નો સાંડા ઉપાડી લે ભરાવ્યા ઢારવા મેલડીનો આશીંગો કરાય નહીં મેલડી એક દિનના જોડ સમય મને મેલડી નહીં એક દી જોડ મોજું મારી કડિયાની કાળી નાગણી કહેવાય લીલા વડાવો એક જીવ આસપાસ નો વળાવું કડિયો કડિયામાં નખાવું એક જી કાળી નાગણી પછી મને જરા જો ન લડાવું મેલડી મેલડી જેવો ધણી ના ધમાલા રે મેલડી જેવો ધણી ના ધમાલા હાલે ને જોડી તારી હાલ ના ધમાલા રે મેલડી જેવો ધણી ના ધમાલા
નગમાલ વાસીદું વાળી ઘેરી આવતો રહ્યો એટલે ટોટલ મુટલ ખાટલીમાં હુઈ ગયો. મામા મને મૂકવાય નકર મામા તારી નેવલી મને દે કા મને મૂકવાય. મારી માત્ર નાની પાડતી કે નગમાલના પૂરા તારા છે નગમાલ એડો નગમાલ મને મૂકવાય અતા તારી મેલડી મને દે. ઓ ભલ્યા તારા મામાએ એ નગમાલ એકલી કીધું ઓહો બાબા મેલડી મારી હતી ને ચારખંડ મલકમાં સુબો હતો મેલડી હો મારા પાસે પણ મેલડીને 5.5 રૂપિયામાં ગીરવો મૂકી છે. મામાએ ગીરવો ઠોકી દીધી 12.5 રૂપિયામાં ચા મૂકી શકે કે કણિયા જોગી પાસે તો મને 12.5 રૂપિયા મારે મેલડી છોડાવવા જવા. કણિયામાં માલી એક જી ધનુગટ બીજાયું કહેવાય. મામા મન મેલડી ને એક જી 12.5 રૂપિયા જે મન મેલડી છોડાવવા જાઉં. 12.5 રૂપિયા મેલડી છોડાવી લે પછી જો મેલડી મોજું મનાવાય. પ્રભાત પાટી પોર બન રાજા કરણની વિલાયું બન. ઉપડો વાસીદા વાળવા પાછો સાધના કરી. આ તો વટના કટકા હતા બધા ભાઈ. આમાં તમારા બાજુ વાતું આવી કોણ કરે. નગમાલ થઈ ગયો રામ વાઘેલ થઈ ગયો પણ બાયડી કરવા નતો લાવ્યો. આટલું સાંભળી જાવ સોટી પડતા રે પાછા બધા વાતું સાંભળી. આ બધા સોટી નો પડતા પાછા આવી વાતો સાંભળી. બાયડી કરવા નતો લાવ્યો વ્યાણ માટે લાવ્યો. રૂપાળી ઘરમાં તાર નગમાલ બહાર રૂપાળી ઘરમાં અંદર બહાર. રાતે ભેળા હોય વચ્ચે ખાંડવું હોય. ભલામાણા માતાની વાતો નથી સમજો. માતા રે સોદા નો રમશો. આપણે માતા રે સોદા રમી હાલ મારી પડી વેચી તને 2 બકરા આટલું કરી આય. એટલે ધંધો લગાવડે માતા એટલે આ ભજન કર બધી ખબર છે ને. મારા છોકરાને ગાડી જોઈ છે, મારા છોકરાને 4 વ્હીલ જોઈ છે, મારા છોકરાને મકાન જોઈ છે, મારા છોકરાને બાયડી જોઈ છે, મારા દીકરાના દીકરા જોઈ છે. બધી એને ખબર છે. મંગાય નહીં એને આરે માંગતા નહીં સોદો કરતા નહીં. ભજન કરી જાઓ. ગાડા રાજા પૂરું ન કરી આપા અને તારું પૂરું ન કરી આપે ને મને કાઢીને ખાડું મારજો ભલા મારજો. તમારી મહેરબાની છે. અમદાવાદમાં 4 મકાન છે. આ ભીખ માંગવાની છે. મને શોખથી કહું છું 70 બરાબર. 2 દીકરા 2 દીકરાને બહુ દીકરાના ઘેરે દીકરા એના દીકરા. ગામમાં મકાન ગાય મકાન તમારી દિયા છે. મારી નાચ કરતી મહેરબાની મારા. પણ હજી માતાને દીવો ધર્યો તો મને ધર્મત્યાનો ભાવ. હજી માતાને દીવો નહીં ધરતો. પણ ભલા માણા એને હાલ ન કહેવાનું હોય સમજ્યા. માસો માસ ફગડ લઈ લે. ખબર નથી કે તેઓ મારે સળદગો કરી ગયા એ નથી ખબર. એને કહેવાનું હોય ન કહેવાય હો. બધી ખબર છે. મારી રૂપાળી લહુદા હખ થાય નહીં બેઠા જપ થાય નહીં. મારી રૂપાળી ન રૂવાડ મેલડી પરહળી જઈ કરી વેચેલા રૂપાળી ના હુતા હક બેઠા નો જપને. નગમાલ નગમાલ નગમાલ
ભૂતા હક કે બેઠા રૂવાડા રૂવાડા નગમાલ 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 ગામમાં દેકારો વાગી નગમાલ ને મારી નાખવાની વાત આવી હતી. ગામમાં શિરાવણ માંગવા જાય ને પેલા શિરાવણ માંગવા જતા ગામમાં રોટલા માંગવા હાલી રૂપાળી હાથ વાણીના ભૂખડા બનાવી અને ધનભાઈ મામીને લે બાપા નગમાલને ખવડાવજો. એક દાડાનો સમય થયો એટલે ગામમાં ઢંઢોળટી પર વાંઝા ખત્રી બોલાયો કે આ તો કે પ્યારો ભરવા હરખલો ન આવડા નગમાલને મોકલજો. 4 જણા તૈયાર કર્યા મારી નાખવા માટે, નગમાલને મારવા માટે. નગમાલ પ્યારાદારમાં ગયો હતો, રાતે ખાળાવાડમાં ખોવાઈ ગયો હતો. 4 જણા તૈયાર કર્યા, ખાંડા તરવારી બંદૂકો લઈને નીકળ્યા. હમણાં નગમાલ હુવો આવે પણ ભલા માણસની મેલડીની સોયકી હોય અને મધરાજા ગજર એ ઢોલિયા ફરતી મેલડી ફરતી ફરતી આમ નગમાલની ખબરો ન લેતી હોય બાપ તો એ નકામે હું તો કહું છું માતાને ભજતાય નહીં હોય ના પાડું છું. તરવારીઓ ભાલા વાળા પાસા જતા રહ્યા, આંધળા ભીત થઈ ગયા. કઈ એનો ખાટલો જ પૂછ્યો નહીં, એનો ખાટલો ક્યાં છે કે તાર નગલો આમ નહીં મરે હે એને વાંઝા ખજરી બોલાવો અને વાંઝા ખજરી બોલાવો. અરે ઘરમાં એના મામાએ પૂરી દીધો, ઘરમાં બહારથી લોક મારી દીધો. અલ્લા નગમાલ એટલું કીધું હતું કે કદાચ તારા વાંઝા ખતરી આવવાનું મારા મામા ભલે નો નીકળવાય દે પણ મારા ઘર ઉપર કાંકરા નાખજે તું તારે, હું બહાર આવીશ તારે આજે. નગમાલ હૂતો છે, પાછળથી પથરાનો ઘા કર્યો, વાંઝાએ હડક લઈને બહાર નીકળ્યો. એના મામાની બાંડુડી તરવાર આટલી હતી, બહાર નીકળ્યો બાંડુડી તરવાર લેવા. નગલા નીકળે નહીં કદી તારા વાંઝા જો આઠ ભલે મૂછું આવે એક દી લખ 4 આજે તને મરવાનો દઉં છું. નગલા નીકળે નનામીએ તારી વાંઝા જોવો વાટ પણ મેલડી ભેગી હતી, એના રૂહાડે એના મામાની મેલડી હતી. ભલામાણા રાજદાડો તું મેલડી તું મેલડી તું મેલડી બધી. નગલા નીકળે નનામીએ તારી વાંઝા જોવો વાટ મૂઠું ભરે લખને ચારે તને મરવાનો જો મેલડી જેના માથા જળું કે મેલડી ને તારો માલા રેડો સરે વગડે કોળીને કાઠી ઝાડાની કાઢી જેના માથા જળું પર મેલડી આમ ચારે બાજુ એના હાથ ઉપર હોય ભલા એના પર વાંકો વાળ થવા છે. 500 માણાની મીટની મળી હોય, કોઈ માર કરતો આવતો હોય એને ભલામણ જીવી સમજો મેલડી મોજું ન માણાવો ને તો દેવીને ભજી ન કહેવાય બાપ, સમજ્યા? ગામમાં વાતો થવા માંડે કે મગલો મરશે નહીં તો આ રૂપાળીને પરણાઈ દો, પરણાઈ દો. તમારી જેવા વડીલ હોય ને પછી ખસ્તા ખડોળ પહોંચ્યા, હાલમાં ખસ્તા ખડોળ આવી, એની જાન આવી તાત્કાલિક પરણાઈ દઈશ. એની જાનો ખસ્તા ખડોળની જાનું આવી, 4 આટા ફર્યા અને ઝાડ વેચી પડી નગલો ઢોલ વગાડવા ગયેલો અને આમ 4 આટા ભરે પણ બાપ રૂપાળીનું ધ્યાન નગલા ઉપર જ હતું. મારો નગુડો નગુડો ને નગુડો
મેલડી રૂવાડા રૂવાડા રમતી હતી કોના રૂપાળી આમ ગાડામાં બેસે ને પૈ હરી જાય ગાડામાં બેસે ને પૈડા અને જમીનમાં જતા રહે મેલડી હળવાનો આવી અને ગાડાથી રૂપાળી હેઠી ઉતરે ગાડા હાલતા થાય સીમાડા પગ્યા નગમાલને વિશ્વા ઉઠી ગયો કેવા રૂપાળીને પાણી લઈ ગયા પછી નગમાલ કુવામાં પડ્યો ફૂલનો દડો થયો તાર રૂપાળી નગમાલ કાયમ આવી ગયો પાણી ભરવા જાય ને ભાઈ ઘડા અંદર દોરડા પાછા ઘડા અંદર દોરડા પાછા પછી રૂપાળીએ ધૂપકો મારી દીધી બે અહીંયા ખાઈ પીવું સરદાર ઢોલ વગાડવા જતા પછી અહીંયા કણા નટાયા રમવા નટડી દોર ઉપર ચડી ગામનાએ કીધું કે આ દોરડા નો બાંધતા કે આ ભંગ્યા બેઠા છે અરે તારા હાંજા થતું તારા ભંગડા ભંગડા શું કરવાનું નટડીએ દોર ઉભા છે નટ દોર ઉપર ચડી ઉલાડી ફેંકી દીધી હતી આવા મેલડીએ કામ કર્યા બાપ બોલો મેલડી માત કી જય બાપા આવડા આવડા કાળા વાળા કર્યા મારા બાપા સમજ્યા અને આવી તો વાતો હજી નગમાલની છે રામ વાઘેલની છે હિરિયા લાસુની છે એકડે એકથી માંડી દેવાની પણ હાંભળવા વાળો કોઈ સર એ હાલે જવા લાવો મારા પૈસા મારે શું વાંધો